દોસ્તો, આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે દૂધ અને દહીં બંનેમાં હાથ રાખવા. દોસ્તો, મને મારા પેશન્ટના માતા પિતા ઘડી ઘડી પૂછતા રહે છે, મારા બાળક માટે શું સારું, દૂધ સારું કે દહીં સારું? શું દહીંથી ખાંસી થાય છે? શું દૂધથી વધારે એલર્જી થાય છે? શું દૂધથી વધારે કબજિયાત થાય છે? વગેરે વગેરે. દોસ્તો, આજના આ વિડીયોમાં તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી રહેશે. દૂધ પીવું સારું કે દહીં ખાવું સારું? દોસ્તો, ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું ડોક્ટર નિહાલ પટેલ, પીડિયાટ્રિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ તરીકે ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ સુરત ગુજરાતમાં પ્રેક્ટિસ કરું છું. તો શરૂ કરીએ આજનો ટોપિક, દહીં ખાવું સારું કે દૂધ પીવું સારું? આમ તો દૂધ અને દહીં બંને પૌષ્ટિક આહાર છે, પરંતુ તેમના ગુણધર્મ અલગ અલગ છે. જો દૂધની વાત કરું તો પૌષ્ટિકતાની બાબતે દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને વિટામિન B12 નું પ્રમાણ વધારે હોય છે. આરોગ્યના લાભની વાત કરું તો દૂધ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે, શરીરનું હાઇડ્રેશન મેન્ટેન રાખે છે અને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ બને છે. જ્યારે પચવાની ક્ષમતાની બાબતે વાત કરું તો દૂધમાં લેક્ટોઝ વધારે હોય છે, તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ વાળી વ્યક્તિમાં દૂધનું પાચન બરાબર થતું નથી, તેમજ દૂધ પચવામાં અઘરું હોય છે. હવે દહીંની વાત કરું તો પૌષ્ટિકતાની બાબતે દહીંમાં દૂધ કરતાં વધારે પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. આરોગ્યના લાભની બાબતે દહીંથી પાચન શક્તિ સુધરે છે, હાડકાં મજબૂત બને છે, ત્વચા પણ સારી રહે છે અને પેટ માટે પણ દહીં ખૂબ સારું છે. જ્યારે પચવાની ક્ષમતાની બાબતે દહીં હળવું અને પાચન માટે સરળ છે, જેનાથી લેક્ટોઝ ઇન્ટોલરન્સની બીમારીમાં પણ તે ઉત્તમ વિકલ્પ છે. તો દૂધ અને દહીંમાં શ્રેષ્ઠ શું છે એની વાત કરું તો જો તમને કેલ્શિયમ અને પ્રોટીન મેળવવા માંગતા હોય તો દૂધ શ્રેષ્ઠ છે. જો તમને પાચન શક્તિની સમસ્યા હોય અને પ્રોબાયોટિક્સ મેળવવા માંગતા હોય તો દહીં શ્રેષ્ઠ છે. તો નિષ્કર્ષ નીકળીને એવો જ આવે છે કે દૂધ અને દહીં બંને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે, તેમજ લાભદાયક છે. તમારી જરૂરિયાત અને તમારા શરીરની તાસીર મુજબ બંનેનું સેવન કરવું જોઈએ. જો દૂધ અને દહીંમાં પૌષ્ટિકતાની તુલના કરું તો 100 ml દૂધમાં 60 થી 70 કેલરી હોય છે, જ્યારે 100 મિલીગ્રામ દહીંમાં 90 થી 100 કેલરી હોય છે. દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ 120 મિલીગ્રામ જેટલું હોય છે, જ્યારે દહીંમાં 80 થી 100 મિલીગ્રામ જેટલું હોય છે. દૂધમાં વિટામિન ડી અને વિટામિન B12 વધારે હોય છે, જ્યારે દહીંમાં દૂધ કરતાં વિટામિન ડી અને વિટામિન B12 ઓછા હોય છે. દૂધમાં પ્રોબાયોટિક્સ હોતા નથી, જ્યારે દહીંમાં ભરપૂર માત્રામાં પ્રોબાયોટિક્સ હોય છે. દૂધમાં લેક્ટોઝ વધારે હોય છે, જ્યારે દહીંમાં લેક્ટોઝ ખૂબ જ ઓછું હોય છે. દૂધ પાચન માટે મુશ્કેલ હોય છે, જ્યારે દહીં પાચન માટે ખૂબ જ સરળ હોય છે. ગરમીમાં દૂધ ઓછું ઉપયોગી બને છે, જ્યારે દહીં વધારે ઉપયોગી બને છે. શિયાળામાં દૂધ વધારે સારું કહેવાય છે, જ્યારે દહીં થોડું ઓછું સારું કહેવાય છે. હાડકાં માટે દૂધ વધારે સારું કહેવાય છે, જ્યારે દહીં થોડું ઓછું સારું કહેવાય છે. ટૂંકમાં હાડકાં અને શરીરના વિકાસ માટે દૂધ શ્રેષ્ઠ છે, જ્યારે પ્રોબાયોટિક્સ અને પાચન માટે દહીં શ્રેષ્ઠ છે. ગરમીમાં દહીં અને શિયાળામાં દૂધ વધારે શ્રેષ્ઠ છે. હવે દૂધ અને દહીં માટે એલર્જી અને કબજિયાતની વાત કરું તો દૂધના લીધે એલર્જી ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેમાં આંતરડાની, ચામડીની અને શ્વસન તંત્રની એલર્જીના લક્ષણો જોવા મળે છે. દૂધમાં લેક્ટોઝ વધારે હોય છે અને લેક્ટોઝ ઇન્ટોલરન્સથી પીડાતી વ્યક્તિમાં તે પાચન બરાબર થતું નથી, તેથી ગેસ, પેટનો ફૂલાવો અને પેટમાં દુખાવો વધારે રહે છે. કબજિયાતની વાત કરું તો દૂધમાં કબજિયાત કરનાર ઘટકો વધારે પ્રમાણમાં જોવા મળે છે. એની સાથે દૂધમાં લેક્ટોઝના હિસાબે તેનું પાચન બરાબર નથી થતું અને તે કબજિયાત વધારે છે. જ્યારે દહીંમાં પાચન માટે ઉત્તમ પ્રોબાયોટિક્સ હોય છે, તેનાથી કબજિયાતનું પ્રમાણ ઓછું થાય છે. તો ટૂંકમાં એલર્જી અને કબજિયાત વાળા દર્દીને દૂધ કરતાં દહીં લેવું વધારે ઉત્તમ ગણાય છે. દહીં અને ખાંસી વચ્ચે શું સંબંધ છે એની વાત કરું તો ઘણા લોકોમાં દહીંની ઠંડી તાસીરના હિસાબે શરદી ખાંસી વધી શકે છે. ખાસ કરીને રાત્રે દહીં ખાવાથી, ખાટું દહીં ખાવાથી અને વધારે જૂનું દહીં ખાવાથી શરદી ખાંસી વધી શકે છે. તો તાજું બનાવેલ, સામાન્ય તાપમાનમાં રહેલ તેમજ દહીંમાં કાળા મરી, સૂંઠ અથવા હળદર નાખીને શિયાળામાં તેમજ ઓછી શરદી ખાંસી હોય તો પણ તે તમે થોડી માત્રામાં ખાઈ શકો છો. હવે દહીં અને વિટામિન C વચ્ચે શું સંબંધ છે તેની વાત કરું તો લોકો એવું માનતા હોય છે કે દહીં ખાટું હોવાથી તેમાં ભરપૂર માત્રામાં વિટામિન C હોઈ શકે છે. ના, પરંતુ એવું નથી. દહીંમાં ખૂબ ઓછી માત્રામાં વિટામિન C હોય છે. જો તમારે દહીંમાં વિટામિન C નું પ્રમાણ વધારવું હોય તો તમે દહીંમાં લીંબુ, આમળા, કેરી, સંતરા નાખીને દહીં લઈ શકો છો. જે લોકોને એસિડિટી હોય, પેટમાં અને છાતીમાં બળતરા થતી હોય, તે લોકોએ દહીંને ખટાશવાળા ફળો સાથે ન ખાવું જોઈએ. તો ટૂંકમાં દહીં અને દૂધ બંને પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે. હાડકાં, દાંત, ઇમ્યુનિટી અને હાઇડ્રેશન માટે દૂધ શ્રેષ્ઠ છે, જ્યારે પાચન તંત્ર, એલર્જી અને કબજિયાત માટે દહીં શ્રેષ્ઠ છે.
તો દોસ્તો, તમને આ વિડીયોમાં કોઈ ડાઉટ હોય, તમારા મનમાંથી કોઈ પ્રશ્ન નીકળતા હોય, તમે કમેન્ટ કરી શકો છો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તમે એને લાઈક અને શેર કરી શકો છો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી. થેન્ક યુ.